નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતના રાજકારણમાં હવે ટૂંક જ સમયમાં કંઈક મોટો ધડાકો થઈ શકે છે, કારણ કે જ્યાં એક તરફ વિસાવદર અને કડી વિધાનસભાની પેટા ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે અને આના માટે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિત અનેક રાજકીય પાર્ટીઓ અત્યારથી જ ધમપછાડા કરી રહી છે, ત્યાં જ હવે ભાજપ વિપક્ષોને ગિલ્લી ઉડાડવા માટે ફરી એકવાર એનું ઓપરેશન લોટસ પાર પાડી શકે છે। આના માટે આમ આદમી પાર્ટીના 3 ધારાસભ્ય તેમજ કોંગ્રેસના 1-2 ધારાસભ્યો કેસરીઓ ધારણ કરે તેવી અટકળો વહેતી થઈ છે। આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં આવે ત્યારે જ ભાજપ આ ઘા મારે તેવી શક્યતા છે અને આના માટે ભાજપે કેટલાક ધારાસભ્યોને ટાર્ગેટ પણ કરી લીધા છે તેવી વાતો વહેતી થઈ છે। ડિટેલમાં જો આપણે વાત કરીએ તો અહેવાલ એવા મળી રહ્યા છે કે જ્યાં એક તરફ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેશનલ કન્વીનર અરવિંદ કેજરીવાલ ખુદ વિસાવદરની પેટા ચૂંટણીમાં પ્રચાર કરવા માટે આવે તેવી શક્યતા છે, ત્યારે આ બધાની વચ્ચે આમ આદમી પાર્ટીના 3 ધારાસભ્યોને ભાજપમાં ખેંચી લાવવા માટે ઓપરેશન લોટસ શરૂ કરી દીધી હોવાની પણ અટકળો વહેતી થઈ છે। ખબર એવી મળી રહી છે કે આમ આદમી પાર્ટીના 3 ધારાસભ્યમાં બોટાદના ઉમેશ મકવાણા, જામજોધપુરના હેમંત ખવા અને ગારિયાધારના સુધીર વાઘાણી એ ભાજપના નિશાના પર આવ્યા છે। છેલ્લા ઘણા સમયથી પાર્ટીના નેતૃત્વથી નારાજ હોવાથી પાર્ટીના કાર્યક્રમોમાં ગાયબ જોવા મળતા ઉમેશ મકવાણા હવે ભાજપમાં જોડાશે તેવી અટકળો વહેતી થઈ હતી। જોકે આના અગાઉ જ તેમણે એવી સ્પષ્ટતા કરી નાખી હતી કે ભાજપમાં તેઓ નહીં જોડાય। આ સિવાય સમાચાર એવા મળ્યા કે ભાજપનો બીજો ટાર્ગેટ એ જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા છે અને આ ઓપરેશન પાર પાડવા માટે ભાજપે એક મહિલા સાંસદ અને ગુજરાત સરકારના મંત્રીને આ કામ સોંપ્યું છે। બંનેની વચ્ચે મીટિંગ પણ યોજાઈ ગઈ હોવાની માહિતી મળી છે। તો સમાચાર એવા સામે આવ્યા છે કે આ મુદ્દે હેમંત ખવાએ આ બાબતે સ્પષ્ટતા કરી છે કે હું ક્યારેય ભાજપમાં નહીં જાઉં। ત્યારે આગામી સમયમાં જોવાનું રહેશે કે ભાજપનું આ ઓપરેશન લોટસ શું ખરેખરમાં શરૂ થઈ ગયું છે કે આ બધી માત્ર અફવાઓ છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।